जय माताजी। राम राम सौ मित्रों ने। मित्रों अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में तमारू हार्दिक स्वागत करीए छीए। मित्रों आजना विडियो में आपणे एक आयुर्वेदिक चर्चा करशुं। मित्रों आपणे सवारे ज्यारे उठीए छीए त्यारे आपणे वासी मोढे पाणी पीवुं जोईए। ए वासी मोढे पाणी पीवाना घणा फायदा छे। एना उपर एक शॉर्ट विडियो मैं बनाव्यो हतो, पण आजना आ विडियो में आपणे वधारे माहिती आ विडियो में आपणे जाणीशुं के आपणे सवारे वासी मोढे पाणी पीवाथी केटला फायदा थाय अने केवी रीते पाणी पीवुं जोईए। तो मित्रों शुरू करिए आजनो विडियो। मित्रों तमे आ चेनल पर नवा छो तो चेनल ने सब्सक्राइब करी लेजो अने विडियो तमने गमे तो लाइक करी देजो। अने लाइक करशो एटले तमने एक हाइप नु ऑप्शन आवशे। ए हाइप तमे करशो एटले तमे अमने पॉइंट आपी शकशो, जेथी करीने अमने आवा विडियो बनाववानुं प्रोत्साहन मळतुं रहे। तो मित्रों जाणीए वासी मोढे पाणी पीवाना फायदा। वासी मोढे पाणी पीवाना अढळक फायदा छे। स्वस्थ रहेवा माटे खास वासणमां ज पाणी पीवाथी अनेक बीमारीओ दूर थाय छे। शुं तमे पण वासी मोढे पाणी पीओ छो? तो मित्रों जाणीए वासी मोढे पाणी पीवाना फायदा। शरीरने स्वस्थ अने तंदुरस्त राखवा माटे पाणी अगत्यनो भाग भजवे छे। आयुर्वेदमां पण वासी मोढे एक ग्लास पाणी पीवानुं कहेवामां आव्युं छे। आ पाछळ कारण एवुं छे के मोंमां रहेल लाळ पाणीमां भळीने पेटमां पहोंचे त्यारे हानिकारक बेक्टेरियानो नाश करे छे। दिल्हीनी पंचकर्म होस्पिટલના आयुर्वेदिक एक्सपर्ट डॉक्टर आर.पी. परासर वासी मोढे पाणी पीवाना फायदा जणावे छे। खाली पेटे पाणी पीवाथी पेट तो साफ थाय छे ने शरीरमां घणी बीमारीओथी बचावे छे। वासी मोढे पाणी पीवाथी यूरिन साफ आवे छे अने पेटनी बीमारीओ पण ठीक थई जाय छे। एसिडिटी खाटा ओडकारथी पण राहत मळे छे। खोराकने पचाववा माटे हाइड्रोक्लोरिक एसिड बने छे। घणीवार वधु पड़ता एसिडने कारणे खाटा ओडकार आवे छे। तेनाथी बचवा माटे वासी मोए पाणी पीवुं जोईए। वासी मोढे पाणी पीवाथी किडनी संबंधित घणी समस्याओ दूर थाय छे ने किडनीने पण साफ करे छे। शरीरने इन्फेक्शनथी बचाववा माटे रोज खाली पेट पाणी पीवानी टेव पाडो। आम करवाथी शरीरमां रहेला झेरीला तत्वो बहार निकળી જાય છે અને પેટ સરળતાથી સાફ થાય છે। પાણી ઝેરી તત્વોને લોહીમાં ઓગળવા દેતું નથી, જેનાથી નવા કોષો અને સ્નાયુઓના નિર્માણની પ્રક્રિયાને વધારે છે। શરીરની જેમ મગજમાં પણ 70% પાણી હોય છે, તેથી મગજને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે। તણાવ નબળાઈને દૂર કરવા માટે વાસી મોં પાણી પીવાની ટેવ પાડવી જોઈએ। સવારે વાસી મોઢે પાણી પીવાથી પેટમાં લાળ પહોંચે છે અને મેટાબોલિઝમ વધે છે। વાસી મોઢે પાણી પીવાથી ત્વચાની ચમકમાં પણ 4 ચાંદ લાગે છે। સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવાથી ત્વચાનો રંગ અને ચમકમાં નિખાર આવે છે। પાણીની અછતને કારણે ચહેરા પર કરચલીઓ અને ફોલ્લીઓ દેખાય છે। તેનાથી બચવા માટે શરીરને હાઇડ્રેટ રાખો અને પુષ્કળ પાણી પીઓ। વાસી મોં પાણી પીવું વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે। આમ કરવાથી વાળના મૂળને તો મજબૂતી મળે જ છે ને સાથે સાથે વાળ પણ મજબૂત બને છે। માટલાનું પાણી પીવાથી આટલા ફાયદા થાય છે। એસિડિટીમાં રાહત મળે છે, ગળું સાફ થાય છે, બ્લડ પ્રેશરમાં કંટ્રોલ રહે છે અને ત્વચાની સમસ્યાઓથી છુટકારો મળે છે। સવારે ખાલી પેટ પાણી પીવાથી પાચન તંત્ર યોગ્ય રહે છે। ખાલી પેટ પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે। જો મિત્રો સવારે આ રીતે પાણી પીએ તો એના નુકસાન પણ થાય છે। તો પાણી કેવી રીતે પીવું એ માટે ડોક્ટર આર.પી. પરાસર જણાવે છે કે સ્વસ્થ રહેવા માટે કેટલીક આદતોમાં નાના મોટા ફેરફાર કરવાની જરૂર પડે છે। જો તમે સવારે ખાલી પેટ 1 ગ્લાસ પાણી પીશો તો પેટ અને ત્વચાની સમસ્યાઓ દૂર થઈ જશે। સવારે ઉઠતાની સાથે જ પેશાબ જતા પહેલા 1 ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ। મિત્રો પેશાબ કર્યા પછી તરત જ ભૂલથી પાણી ન પીવું જોઈએ, તેનાથી કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। જો પેશાબમાં બળતરા થતી હોય તો વાસી મોં પાણી પીવાની ટેવ પાડો। અને મિત્રો તાંબાના વાસણમાં પાણી પીવાથી કેટલા ફાયદા થાય છે એના ઉપર વાત કરીએ તો તાંબાના વાસણમાં રાખવામાં આવેલા પાણીને કોપર ચાર્જ વોટર કહેવામાં આવે છે। આ પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે, સાંધાઓને મજબૂત બનાવે છે, થાઇરોઇડ સંતુલન અને શરીરમાં આયર્નનું પ્રમાણ જાળવી રાખે છે। તાંબામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જેનાથી કેન્સર પેદા કરતા ફ્રી રેડિકલ અને તેની આડ અસરોને ઘટાડવામાં મદદ કરે છે। તાંબામાં મેલાનિન
હોય છે જે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવામાં મદદ કરે છે. પાચન ક્રિયામાં સુધારો થાય છે. એનિમિયાને રોકી શકાય છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી ફેટ ઓછી થઈ જાય છે. સાંધાના દુખાવામાં રાહત મળે છે અને કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે. હવે મિત્રો, માટલાના પાણી પીવાથી ફાયદા થાય છે એની વાત કરીએ. માટલાનું પાણી પેટ સાફ કરવામાં અને પાચન તંત્ર માટે ફાયદાકારક છે. માટલાનું પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની કમી હોય છે તેને દૂર કરવામાં મદદ કરે છે. ગળામાં ખરાશ હોય તો તે પણ દૂર કરે છે. માટલાનું પાણી બીપી કંટ્રોલ કરવાની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. હવે મિત્રો, હૂંફાળું પાણી પીવાથી શું ફાયદા થાય એના વિશે વાત કરીએ. ગરમ પાણી પીવાના શું ફાયદા થાય છે એ જાણીએ. ડોક્ટર પરાશર જણાવે છે કે સ્વસ્થ રહેવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, પરંતુ જો દિવસની શરૂઆત ગરમ પાણીથી કરવામાં આવે તો તે ચા કે કોફી કરતાં વધુ ફાયદાકારક રહેશે. ગરમ પાણી પીતી વખતે ધ્યાન રાખો કે પાણીનું તાપમાન 120 ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ, એટલે કે નવસેકું ગરમ હોવું જોઈએ. જો 120 ડિગ્રીથી વધુ હોય તો મોઢાના અંદરના ભાગની ત્વચા અને કોષોને નુકસાન થઈ શકે છે. તો મિત્રો, આ હતા સવારે વાસી મોઢે પાણી પીવાના ફાયદા. તો મિત્રો, આજની આ આયુર્વેદિક માહિતી તમને કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો, તમે કોમેન્ટમાં જણાવજો કે તમે શું વાસી મોઢે પાણી પીવો છો. તો મળીશું એક નવી સ્ટોરી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ.